વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલા સનરાઈઝ ટાવરમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. 2 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહ કપુરાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ એક મહિલા આર્થિક લાલચ આપી પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઈચ્છુક ગ્રાહકો સાથે 1200 થી 1500 રૂપિયા સુધી રોકડા રૂપિયાની લેવડ દેવડ કરી અનૈતિક દેહ વ્યાપાર કરાવતી હતી. દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજે તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતા આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવરજવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું. ફરાર આરોપીઓની પહેલા પણ દેહ વ્યાપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓમાં ઇતિહાસ છે, જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે.